પૂર્વ કચ્છમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનાહિત તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મીઠી રોહર ગામના હિસ્ટ્રી શીટર અબ્દુલ ઉર્ફે ગુરખો અહમદ સોઢા ઉંમર વર્ષ 27ને તડીપાર કરવાની કાર્યવાહી કરી છે। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના મુજબ અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયાના નેતૃત્વમાં આરોપીના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપારની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। અંજારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે એસજે ચૌધરીએ દરખાસ્ત મંજૂર રાખી આરોપીને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે મિલકત અને શરીર સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।